આપણે બધા ટોર્ચ તો વાપરીએ જ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે ખાલી એક બટન દબાવવાથી અંધારામાં અજવાળું કેવી રીતે થાય છે? ચાલો, આજે આ સાદા લાગતા જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. જુઓ, બહારથી તો આ એકદમ સાદી ટોર્ચ જ છે, પણ અસલી કરામત તો એની અંદર છુપાયેલી છે. ચાલો, એની અંદર ડોક્યું કરીએ અને જોઈએ કે આખી ગોઠવણ કેવી રીતે કામ કરે છે. તો સવાલ એ જ છે કે આ કામ કરે છે કેવી રીતે? ભાઈ, એવું તો શું થાય છે અંદર કે એક બટન દબાવતા જ ઝબકારો થાય? બસ આ જ કોયડો આજે આપણે ઉકેલવા જઈ રહ્યા છીએ. કોઈ પણ મશીન ચલાવવા માટે પાવર તો જોઈએ જ ને, બરાબર ને? તો આપણી ટોર્ચનો પાવર ક્યાંથી આવે છે? ચાલો, સૌથી પહેલાં એના શક્તિના સ્ત્રોતને મળીએ, અને એ છે વિદ્યુત કોષ. આ રહ્યો એ શક્તિનો ભંડાર, વિદ્યુત કોષ, એટલે કે આપણી સૌની જાણીતી બેટરી. આ ખાલી એક ડબ્બી નથી, આ તો કેમિકલ્સથી ભરેલું એક નાનકડું પાવર હાઉસ છે જે વીજળી પેદા કરે છે. હવે જુઓ, આ પાવર હાઉસમાંથી વીજળી બહાર કાઢવા માટે બે ખાસ પોઈન્ટ્સ હોય છે. દેખાય છે? ઉપરની આ ધાતુની ટોપી એ છે ધન છેડો, એટલે કે પોઝિટિવ ટર્મિનલ, અને નીચેનો આ સપાટ ભાગ એ છે ઋણ છેડો, એટલે કે નેગેટિવ ટર્મિનલ. યાદ રાખજો, આ બંને વગર વીજળીનો પ્રવાહ શરૂ જ ન થઈ શકે. ચાલો, પાવરનું તો કામ થઈ ગયું, પણ આ વીજળીથી પ્રકાશ કોણ કરશે? હવે વારો છે આપણી કહાણીના અસલી હીરોને મળવાનો. એ ભાગ જે વીજળીને રોશનીમાં ફેરવે છે. અને એ હીરો છે આ નાનકડો બલ્બ. હા, આ જ એ જ જાદુગર છે જે આપણને પ્રકાશ આપે છે. ચાલો, એને જરા ઝૂમ કરીને જોઈએ. જુઓ, બલ્બની અંદર એકદમ પાતળો વાળ જેવો તાર દેખાય છે. એને કહેવાય છે ફિલામેન્ટ. આ જ છે આખી રમતનો મુખ્ય ખેલાડી. આપણું મુખ્ય કામ બસ એટલું જ છે કે કોઈપણ રીતે વીજળીને આ તાર સુધી પહોંચાડવી. જેવી વીજળી એને અડશે એ તરત જ ગરમ થઈને ઝળહળવા માંડશે. તો હવે સવાલ એ છે કે વીજળી ફિલામેન્ટ સુધી પહોંચશે કેવી રીતે? તો જેમ સેલમાં બે ટર્મિનલ હતા, એમ જ બલ્બમાં પણ બે કનેક્શન પોઈન્ટ છે. એક છેક નીચે આવેલી ધાતુની અણી અને બીજો એની ફરતે આવેલો ધાતુનો ભાગ. બસ આ બે જગ્યાએથી જ વીજળી અંદર બહાર જઈ શકે છે. ઓકે, તો આપણી પાસે પાવર માટે સેલ છે અને પ્રકાશ માટે બલ્બ છે. પણ હવે સૌથી અગત્યનો ભાગ આવે છે, આ બંનેને જોડવાનો. કારણ કે આ જોડાણમાં જ આખી ટોર્ચનું રહસ્ય છુપાયેલું છે. તો વિચારો, આ એક પઝલ જેવું છે. આપણી પાસે એક સેલ છે, એક બલ્બ છે અને થોડા વાયર છે. હવે બલ્બને ચાલુ કરવા માટે એમને કેવી રીતે જોડીશું? કોઈ આઈડિયા? ચાલો જોઈએ. અને જવાબ છે આ રહ્યો. ડાબી બાજુના ચિત્રમાં જુઓ, અહીં રસ્તો અધૂરો છે એટલે બલ્બ બંધ છે. પણ જમણી બાજુ શું થાય છે? અહીં વીજળી માટે એક આખો ગોળ રસ્તો બની ગયો છે. વીજળી સેલના એક છેડાથી નીકળે છે, વાયર દ્વારા બલ્બમાં જાય છે અને બીજા વાયરથી પાછી સેલના બીજા છેડા પર પહોંચી જાય છે. રસ્તો પૂરો થયો એટલે બલ્બ ચાલુ. આ જે આખો અતૂટ રસ્તો બન્યો ને, એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વિદ્યુત પરિપથ. એકદમ સિમ્પલ છે. એને એક રેસિંગ ટ્રેક જેવો સમજો. અને વીજળી આપણી રેસિંગ કાર છે. જો ટ્રેક ક્યાંય પણ તૂટેલો હોય તો કાર આગળ જઈ શકશે? ના. બસ વિદ્યુત પરિપથનું પણ એવું જ છે. અને હા, આ ટ્રેક પર દોડવાનો એક નિયમ પણ છે. વીજળી હંમેશા પોઝિટિવ છેડાથી, એટલે કે ધન ટર્મિનલથી નીકળીને નેગેટિવ છેડા, એટલે કે ઋણ ટર્મિનલ તરફ જ જાય છે. અહીં તીર પણ એ જ દિશા બતાવે છે. જુઓ, એક આખું ચક્કર પૂરું થાય છે. પણ એક મિનિટ, આપણે ટોર્ચને કંઈ 24 કલાક ચાલુ તો નથી રાખતા, ખરું ને? તો પછી આ વીજળીના રેસિંગ ટ્રેકને આપણી મરજી મુજબ ચાલુ બંધ કેવી રીતે કરવો? આ પ્રવાહને કંટ્રોલ કેવી રીતે કરવો? એના માટે જ તો હોય છે સ્વિચ, આપણી ટોર્ચનું બટન. એનું કામ શું છે? એ આપણા વીજળીના ટ્રેક પર એક ડ્રોબ્રિજ જેવું કામ કરે છે. એ ધારે ત્યારે રસ્તો જોડી શકે છે અને ધારે ત્યારે રસ્તો તોડી શકે છે. આનું કામકાજ એકદમ સરળ છે. જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ એટલે સમજો કે ડ્રોબ્રિજ નીચે આવ્યો, રસ્તો જોડાઈ ગયો અને વીજળીની ગાડી દોડવા લાગી. અને જેવી સ્વિચ ઓફ કરી એટલે બ્રિજ ઉપર જતો રહ્યો, રસ્તામાં ખાલી જગ્યા બની ગઈ અને વીજળી ત્યાં જ અટકી ગઈ. લાઇટ બંધ. પણ એક મિનિટ વિચારો, આ જે પરિપથ છે, આ જે વીજળીનો રસ્તો છે, એ શું કોઈ પણ વસ્તુનો બનેલો હોય તો ચાલે? શું આપણે લાકડાના વાયર વાપરી શકીએ? ના, બિલકુલ નહીં. અને અહીં જ વાત આવે છે વિદ્યુતવાહક અને અવાહકની. ચાલો એક નાનકડો પ્રયોગ જોઈએ. અહીં જુઓ, પરિપથમાં તારની વચ્ચે એક ગેપ છે,
પણ જેવી એ ગેપમાં આપણે ધાતુની ચાવી મૂકી બલ્બ તરત ચાલુ થઈ ગયો. આનો મતલબ શું થયો? મતલબ સાફ છે. ચાવી વીજળીને પોતાનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે. પણ હવે જો આ જ ચાવીની જગ્યાએ આપણે રબર કે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ મૂકીએ તો બલ્બ ચાલુ નહીં થાય. આ કોષ્ટક એ જ બતાવે છે. જુઓ, ચાવી કે લોખંડની ખીલ્લી જેવી વસ્તુઓ વીજળીને જવા દે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક કે દિવાસળી જેવી વસ્તુઓ વીજળીનો રસ્તો રોકી દે છે. તો આના પરથી બે પ્રકારના પદાર્થો નક્કી થયા. જે પદાર્થો વીજળીને પસાર થવા દે છે એને કહેવાય વિદ્યુત વાહક, એટલે કે કંડક્ટર, જેમ કે બધી ધાતુઓ. અને જે પદાર્થો વીજળીને રોકી દે છે એમને કહેવાય વિદ્યુત અવાહક, એટલે કે ઇન્સ્યુલેટર, જેમ કે પ્લાસ્ટિક અને રબર. પરિપથ બનાવવા વાહક જરૂરી છે અને કરંટથી બચવા માટે અવાહક. તો ચાલો હવે પાછા ફરીએ આપણી ટોર્ચ પર. હવે આ ચિત્રને ફરીથી જુઓ. હવે બધી કડીઓ જોડાઈ રહી છે, ખરું ને? આ રહ્યા પાવર માટેના સેલ, આ રહ્યો પ્રકાશ માટેનો બલ્બ, આ ધાતુની પટ્ટીઓ છે આપણો વિદ્યુત વાહક જે પરિપથ પૂરો કરે છે, અને આ રહ્યું આપણું બટન, એટલે કે સ્વિચ. હવે આ કોઈ જાદુ નથી લાગતું, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. તો ટૂંકમાં આખી વાતનો સાર આ 4 વસ્તુઓમાં છે. શક્તિ આવે છે વિદ્યુત કોષમાંથી, પ્રકાશ આપે છે બલ્બનો ફિલામેન્ટ, રસ્તો બનાવે છે વાહક પદાર્થોનો પરિપથ, અને આ બધા પર કંટ્રોલ રાખે છે આપણી સ્વિચ. બસ આ 4 ભેગા થાય એટલે ટોર્ચ પોતાનું કામ કરવા લાગે છે. તો હવે સાદા પરિપથનું રહસ્ય ખુલી ગયું છે. હવે પછી જ્યારે પણ કોઈ સ્વિચ દબાવો, ભલે એ ટીવીનું રિમોટ હોય કે ઘરની લાઇટ, ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે એની અંદર પણ આવો જ એક નાનકડો પરિપથ કેવી રીતે કામ કરતો હશે. આપણી આસપાસ એવી બીજી કેટલીય વસ્તુઓ છે જે આવા જ નાના નાના રહસ્યો છુપાવીને બેઠી છે, ખરું ને?